હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। જ્યારે આપણા ઘરમાં કોઈ પણ જાતનું શાકભાજી અવેલેબલ ન હોય ત્યારે ફટાફટ લઈ લેવાના શાકભાજીના રાજા એવા બટાકા ભાઈ અને ડુંગળી બેનનું શાક બનાવીને ખાઈ લેવાનું અને ફટાફટ ટેન્શન ફ્રી થઈ જવાનું। બરાબર છે। તો શાક બનાવવા માટે મેં લઈ લીધા છે અહીંયા 4 બટાકા અને 2 ડુંગળી ફટાફટ કાપીને સમારી લીધી છે અને હવે પલળવા મૂકી દીધી છે મીઠાવાળા પાણીમાં, એટલે ચોખ્ખી થઈ જાય। આ બાજુ મેં કુકરમાં તેલ લઈ લીધું છે અને ફટાફટ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે શાકભાજીને ફટાફટ ધોઈ નાખવાની છે, બરાબર। અને પછી એને સારી રીતે નિતારી લેવાની છે, એટલે કે સ્ટેનરમાં સ્ટેન કરી લેવાની છે, બરાબર છે। અને આ બાજુ આવું આપણે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર નાખીશું બધા મસાલા અને સૌ પ્રથમ નાખીશું આપણે ફટાફટ ફૂટી જાય એવી રાઈ, બરાબર છે। જો શાકને મેં સરસ નિતારી લીધું છે, આ બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે, તો એમાં ફટાફટ મેં નાખી દીધી છે રાઈ। રાઈ ફૂટી જાય એટલે નાખી દઈશું આપણે જીરું, બરાબર છે। રાઈ કાચી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું, રાઈ કાચી રહેશે તો શાકનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે। જો અહીંયા મેં નાખી દીધું છે જીરું, હવે ફટાફટ નાખીશ હિંગ, પછી નાખીશ હળદર અને હવે હળદર નાખીને આપણે શાકને બરાબર સરસ રીતે હલાવી દઈશું અને પછી નાખીશું મરચું, બરાબર છે। શાકને આ રીતે પહેલાં હળદરમાં બરાબર કોટિંગ કરી લેવાનું છે અને પછી નાખવાનું છે મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું, બરાબર છે। જો આ રીતે મસાલા એડ કરીને હવે સારી રીતે શાકને બરાબર હલાવી દેવાનું છે, મિક્સ કરી દેવાનું છે, દરેક બટાકા અને ડુંગળી ઉપર બધો મસાલો ચડી જાય અને થોડું ચરચર થઈ જવા દેવાનું છે અને ફટાફટ 1 ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે એની અંદર, શાક ડૂબે એટલું, કારણ કે આપણે કુકરમાં બનાવીએ છીએ અને જો તપેલીમાં બનાવતા હોઈએ તો 2 ગ્લાસ પાણી નાખવાનું છે। હવે ફટાફટ કુકરની સીટીઓ વાગવા દઈશું। જો કુકરમાં મેં એટલા માટે બનાવ્યું છે કે આજે મારે બહુ મોડું થઈ ગયું છે એટલે મેં ફટાફટ કુકરમાં જ શાક બનાવી દીધું છે। જો કુકરમાં શાક બનાવીને રેડી કરી દીધું છે, હવે આપણે એની અંદર જો કેટલું સરસ શાક બની ગયું છે, બધું સરસ અને બહુ મેક્સિમમ રસો પણ નથી, એકદમ સરસ લચકા પડતું શાક બન્યું છે। હવે આપણે એની અંદર એડ કરીશું ગરમ મસાલો, એવરેસ્ટનો ગરમ મસાલો મેં લીધો છે અને આપણે એની અંદર એવરેસ્ટનો ગરમ મસાલો નાખીશું 1 ચમચી જેટલો અને પછી મસાલો નાખીને શાકને સરસ રીતે હલાવીને ફરી પાછું આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું, એટલે ગરમ મસાલાની જે સ્વાદ છે એ આખા શાકની અંદર ભળી જાય સરસ રીતે, બરાબર છે। જો આ રીતે ગરમ મસાલો નાખીને પહેલાં બધું શાકને હલાવીને મિક્સ કરી દેવાનું છે અને પછી કુકરનું ઢાંકણું બંધ કરીને થોડીવાર માટે બંધ રાખવાનું છે, એટલે ગરમ મસાલાનો સ્વાદ આખો અંદર ભળી જાય। અને હવે રોટલીનો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે, ગરમ ગરમ રોટલી સાથે શાક ખાઈશું।